મિત્રો, વર્તમાનના સમયમાં આ ચારે બાજુ ફેલાયેલી મહામારીને જોઈને મારા બધાના મનમાં પણ એ જ વિચાર આવતા હશે, કળિયુગ અત્યારે ચાલે છે અને આ જ જીવનનો અંત છે. પરંતુ એ સત્ય નથી. હિન્દુ શાસ્ત્ર સૂર્ય સિદ્ધાંતમાં વર્ણન કરવામાં આવેલ છે તે અનુસાર વાસ્તવમાં કળિયુગની શરૂઆત થયાને વધારે વર્ષો નથી થયા, પરંતુ આ તો કળિયુગની શરૂઆત છે. તેનો અંત થવામાં હજી ઘણો સમય છે. કળિયુગની શરૂઆત કેવી રીતે થઈ તે વિષયમાં ચર્ચા કરવા માટે આપણા કેટલાક હિન્દુ શાસ્ત્રો અને પુરાણો જેવા કે મહાભારત, મનુસ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ અને સૂર્ય સિદ્ધાંત જેવા ગ્રંથોને વાંચ્યા તો મને કળિયુગના ભયાનક પ્રભાવની ખબર પડી. તેમાં ઘણી જ માહિતી સામે આવે છે જે કળિયુગની શરૂઆત સાથે જોડાયેલી છે. તેનાથી સૌથી પ્રસિદ્ધ ગાથા અનુસાર કળિયુગનું પૃથ્વી ઉપર આગમન રાજા પરીક્ષિતની ભૂલથી જોડાયેલ છે. આવો જાણીએ કે તે કઈ ભૂલ હતી કે જેના પરિણામે ફક્ત કળિયુગ ધરતી ઉપર આવ્યો પરંતુ ત્યાં જ રહી ગયો. મિત્રો, મારો આ વિડીયો કળિયુગની શરૂઆત સાથે જોડાયેલ છે. તે સત્યતાને જાગૃત કરે છે. નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારા આ વિડીયોમાં. વિડીયોને આગળ વધારતા હવે જાણીએ તે સંદર્ભ વિશે જે કળિયુગના આરંભ સાથે જોડાયેલ સૌથી પ્રચલિત સંદર્ભ છે. મહારાજા પરીક્ષિત સાથે જોડાયેલ તે ગાથાની ચર્ચા વિડીયોની શરૂઆતમાં કરી હતી. તેના ફળ સ્વરૂપ રાજા પરીક્ષિતને પૃથ્વી ઉપર કળિયુગની શરૂઆત માટે જવાબદાર ગણવામાં આવે છે. કઈ હતી તે ભૂલ? આવો જાણીએ આ વિડીયોના ભાગમાં. ક્યારે તમે વિચાર્યું છે કે એવું શું કારણ હશે કળિયુગને ધરતી ઉપર આવવું પડ્યું? મહાભારતના સમાપન પછી દ્વાપર યુગના સમાપનના દિવસો નજીક આવી રહ્યા હતા. ત્યારે ધરતી ઉપર પોતાની ભૂમિકા પૂરી કરી રહેલ ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠ ધામ જતા રહ્યા. ત્યારે પાંડવોનું મન હિંસાના કારણે ધરતી ઉપર નહોતું લાગતું. તેણે બધું ત્યાગીને મોક્ષ યાત્રા પર જવાનું નક્કી કર્યું અને ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાનું આખું રાજપાટ ત્યાગ કરી અર્જુનનો દીકરો અભિમન્યુ અને ઉત્તરાના પૌત્ર પરીક્ષિતને સોંપી દીધું. તેણે તેમાં પરીક્ષિતને બધા અધિકારો આપીને સમ્રાટ જાહેર કરી દીધો. તેમજ બધા પાંડવો અને દ્રૌપદી સહિત મહાપ્રયાણ હેતુ હિમાલયની તરફ નીકળી ગયા. હવે ધરતી ઉપર રાજા પરીક્ષિતનું રાજ હતું, જે ભગવાન શ્રી કૃષ્ણ, માતા લક્ષ્મી, વિદુર, વિશ્વ જેવા વિદ્વાનોના અભાવમાં સારી રીતે રાજપાટ ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કહેવાય છે જ્યારે પાંડવો અને દ્રૌપદી હિમાલય મોક્ષ યાત્રા ઉપર ચાલ્યા ગયા ત્યારે એક દિવસ ધર્મ બળદનું રૂપ લઈને ગાયના રૂપમાં બેઠેલી પૃથ્વી સાથે વસુકી નદીના કિનારે બેસીને વાર્તાલાપ કરી રહ્યા હતા. ગાયના રૂપમાં બેઠેલી પૃથ્વીની આંખોમાં આંસુ ભરેલા હતા. તેની આંખોમાંથી સતત આંસુ નીકળતા હતા. પૃથ્વીને દુઃખી જોઈ ધર્મરૂપી બળદે તેની પરેશાનીનું કારણ પૂછ્યું. ધર્મએ કહ્યું કે હે દેવી, શું તમે એ જોઈને નથી ગભરાઈ ગયા ને કે બસ મારે એક જ પગ છે? અથવા તો તું એ વાતથી દુઃખી છો કે તારા ઉપર ખરાબ તાકાતનું શાસન હશે? આ પ્રશ્નનો જવાબ આપતી પૃથ્વી દેવી બોલી, હે ધર્મ, તું તો બધું જ જાણે છે. એવામાં મારા દુઃખનું કારણ પૂછવાથી શું લાભ? સત્ય, મિત્રતા, ત્યાગ, દયા, શાસ્ત્ર, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, ઉમળતા, ધૈર્ય બધાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ધામમાં ચાલ્યા જવાના કારણે કળિયુગે મારા ઉપર કાબુ મેળવી લીધો છે. શ્રી કૃષ્ણના ચરણ કમળ મારા ઉપર પડતા તો હું પોતાને સૌભાગ્યશાળી માનતી હતી, પરંતુ હવે એવું નથી. હવે મારું સૌભાગ્ય સમાપ્ત થઈ ગયું છે. ધર્મ અને પૃથ્વી સામસામે વાત કરી રહ્યા હતા. ત્યાં અસુરરૂપી કળિયુગ ત્યાં આવી પહોંચ્યો અને ધર્મરૂપી બળદ અને પૃથ્વીરૂપી ગાયને મારવા લાગ્યો. ત્યારે જ તે સમયે રાજા પરીક્ષિત ત્યાંથી પસાર થતા હતા. જ્યારે તેણે પોતાની આંખોથી આ દ્રશ્ય જોયું તો તે કળિયુગ ઉપર ખૂબ જ ગુસ્સો કરવા લાગ્યા. રાજા પરીક્ષિતે કહ્યું, દુષ્ટ પાપી, કોણ છે? શા માટે બળદ અને ગાયને મારી રહ્યો છે? મહાન અપરાધી છો. તારો આ અપરાધ માફીને યોગ્ય નથી, એટલા માટે તારું મોત નક્કી છે. આટલું બોલીને રાજા પરીક્ષિતે પોતાની તલવાર કાઢી અને કળિયુગને મારવા માટે આગળ વધ્યા. રાજા પરીક્ષિતનો ક્રોધ જોઈને કળિયુગ
થરથર ધ્રુજવા લાગ્યો. કળિયુગ પોતાની વેશભૂષા ઉતારીને રાજા પરીક્ષિતના પગમાં પડી ગયો અને ક્ષમા માંગવા લાગ્યો. રાજા પરીક્ષિતને પોતાના ચરણમાં આવેલ કળિયુગને જીવનની ભીખ માંગતા જોઈ તેને મારવાનું યોગ્ય ન લાગ્યું અને તેને ચેતવણી આપતા કહ્યું કે હે કળિયુગ, તું મારા ચરણમાં આવી ગયો છે, તેથી હું તને જીવન દાન આપી રહ્યો છું. પરંતુ અધર્મ, પાપ, સત્ય, ચોરી, કપટ, દરિદ્રતા બધાનું મૂળ કારણ તું જ છે. તું મારા રાજ્યમાંથી અત્યારે જ નીકળી જા, ક્યારેય ફરીથી આવતો નહીં. કળિયુગે રાજા પરીક્ષિતની વાત સાંભળીને ખૂબ જ ચતુરતાથી કહ્યું કે આખી પૃથ્વી ઉપર તમારો નિવાસ છે. પૃથ્વી ઉપર એવું કોઈ સ્થાન નથી જ્યાં તમારું રાજ ન હોય. એવામાં મારા જેવા તુચ્છ લોકોને પૃથ્વી ઉપર રહેવા માટે તમે જગ્યા આપો. કળિયુગના આવું કહેવા પછી રાજા પરીક્ષિતે ઘણું વિચાર્યું અને કહ્યું કે અસત્ય, મદ, કામ, ક્રોધનો નિવાસ જ્યાં હશે એ 4 સ્થાન ઉપર તું રહી શકીશ. પરંતુ ત્યારે કળિયુગ બોલ્યો, હે રાજન, આ 4 સ્થાન મારા રહેવા માટે દુર્લભ છે, મને બીજી જગ્યા પણ આપો. કળિયુગની એ માંગ સાંભળી રાજા પરીક્ષિતે વિચાર કર્યો અને તેને રહેવા માટે સોનાના રૂપમાં 5મું સ્થાન આપ્યું. કળિયુગ તે સ્થાન મળી જવાથી પ્રત્યક્ષ રૂપમાં તો ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ થોડે દૂર જઈને પાછો ફરીને આવીને રાજા પરીક્ષિતના સોનાના મુંગટમાં નિવાસ કર્યો. આવી રીતે ધરતી ઉપર કળિયુગની શરૂઆત થઈ. માર્કંડેય પુરાણમાં વર્ણન મળે છે કે કળિયુગી શાસક મનમાની કરી લોકો ઉપર રાજ કરશે, મનની ઈચ્છાથી કરવેરા વસૂલ કરશે. શાસક પોતાના રાજ્યમાં ધર્મની જગ્યાએ ડર અને ભયનો પ્રચાર કરશે. લોકો સસ્તી વસ્તુની લાલચમાં પોતાના ઘરને છોડીને જવા તૈયાર થશે. ધર્મને નજરઅંદાજ કરવામાં આવશે. લાલચ, અસત્ય, કપટ મન ઉપર કાબુ મેળવશે. લોકો કોઈ પશ્ચાતાપ વિના હત્યારા બનીને લોકોની હત્યા પણ કરશે. વિકાર જિંદગીની સૌથી મોટી જરૂરિયાત બની જશે. લોકો ઝડપથી કસમ ખાશે અને તેને તોડી પણ દેશે. લોકો દારૂ અને અન્ય નશીલી ચીજના વ્યસનમાં આવી જશે. ગુરુઓનું સન્માન કરવાની પરંપરા પણ સમાપ્ત થઈ જશે. બ્રાહ્મણ જ્ઞાની નહીં રહે. ક્ષત્રિયોનું સાહસ ખતમ થઈ જશે. વૈશ્ય તેના વેપારમાં ઈમાનદાર નહીં રહે. જીવનમાં અનુભવ કરી રહેલ દરેક ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર આ કળિયુગને શા માટે ગણવામાં આવે છે? દરેક મનુષ્યએ કરેલી વિકૃતિ માટે કળિયુગ જ જવાબદાર ગણાય છે. તેની પાછળનું કારણ શું છે? કયા કારણે કોઈ વ્યક્તિની હત્યા કરવામાં આવી? કોઈ કારણે કોઈ વ્યક્તિની હત્યા કરવામાં આવી? કોઈ કન્યા સાથે દુષ્કર્મ થયું હોય, પોતાના જ પુત્રએ પોતાના માતા પિતાને ઘરેથી કાઢી મૂક્યા હોય, અથવા ધનના કારણે પતિએ પત્નીની હત્યા કરી હોય, અથવા ધન પ્રાપ્તિની લાલચ મનુષ્યને પોતાના જ પ્રિયને મારવા માટે તૈયાર થયા હોય, અને કોઈ દયાળુ પુરુષની કરેલી દયા તેના ઉપર જ ભારે પડી જાય, તો આવામાં તેને દોષ આપનારની જગ્યાએ કળિયુગનો દોષ આપવામાં આવે છે કે આ થવાનું તો નક્કી જ છે. કળિયુગ જ દરેક કૃતિ માટે જવાબદાર છે. મિત્રો, તમે શાસ્ત્રો અને પુરાણોમાં યુગ ચક્રો વિશે તો સાંભળ્યું જ હશે. એક યુગ લાખો વર્ષોનો હોય છે. એ એક ચક્રની સમાન ગતિમાન છે. એક યુગ સમાપ્ત થયા પછી બીજા યુગની શરૂઆત થાય છે. સાથે તમને એ પણ બતાવી દઉં કે પૌરાણિક કથા અનુસાર સતયુગ લગભગ 17,28,000 વર્ષ, ત્રેતાયુગ 12,96,000 વર્ષ, દ્વાપર યુગ 8,64,000 વર્ષ અને કળિયુગ 4,32,000 વર્ષ બતાવવામાં આવ્યું છે. કાળની ગણતરી અનુસાર 4 યુગની ગણતરીમાં સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ પછી ચોથો અને સૌથી છેલ્લો યુગ કળિયુગ જ છે. કળિયુગનો અર્થ છે અંધકારનો યુગ, દુઃખની ઉંમર, આખંડની ઉંમર અને ઝઘડો હોય છે. કળિયુગના આ અર્થને આપણે બધા વર્તમાનમાં ચાલી રહેલી ભયાનક સ્થિતિ સાથે જોડી રહ્યા છીએ. આમ તો પ્રાચીન પુરાણોમાં જોવામાં આવે તો એમાં આ સંસારના અંતને લઈને ઘણી વાતો બતાવવામાં આવી છે. ગીતામાં પણ ભગવાન વિષ્ણુએ કળિયુગની શરૂઆત અને સંસારના અંત વિશે ઘણી વાતો બતાવી છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવે વિષ્ણુને આ સંસારની જવાબદારી સોંપી હતી અને ભગવાન વિષ્ણુએ ગીતાના થોડા ભાગોમાં કળિયુગની શરૂઆત અને અંત વિશે બતાવ્યું છે.
જેના અનુસંધાન આ સંસારના અંતનું કારણ એક સ્ત્રીને બતાવી છે અને કળિયુગની શરૂઆતમાં કેટલાક સંકેત આપતી કૃતિઓનું વર્ણન પણ કરેલ છે જે તમને કળિયુગની શરૂઆતના સંકેત આપે છે. ગીતામાં બતાવ્યા અનુસાર જ્યારે એક સ્ત્રી તેના શણગાર રૂપી વાળ કાપવા લાગશે, જે દિવસે એક દીકરો તેના પિતા ઉપર હાથ ઉપાડશે, ત્યારે ચારે બાજુ ફક્ત અસત્યની વાતો જ થશે અને સત્યનું કોઈ મહત્વ નહીં રહી જાય. જ્યારે સ્ત્રીઓ પોતાના જ ઘરમાં પોતાને સુરક્ષિત નહીં કરી શકે, લોકોની અંદરથી ભય પૂરો થઈ જશે અને તેનો અચાનક મૃત્યુ થવાની શરૂઆત થઈ જશે, જે ખૂબ જ દુઃખદાયક હશે. ગીતામાં ભગવાન વિષ્ણુ અનુસાર સમજી લઈએ કે કળિયુગ તમારા દરવાજા ઉપર ઊભો છે. તમે એ વિચારી રહ્યા હશો કે આ બધા સંકેત આ વર્તમાન પરિસ્થિતિને ક્યાંક ને ક્યાંક શબ્દના રૂપમાં બતાવી રહ્યા છે. તો મિત્રો, રાહ જુઓ, તેનાથી પણ વધારે વિકરાળ રૂપ આવવાનું બાકી છે. જો આપણે બધાએ તે વાત ઉપર ક્યારે ધ્યાન આપ્યું છે કે એવું શું કારણ હશે જેના કારણે કળિયુગને ધરતી ઉપર આવવું પડ્યું? મહાન કર્તવ્ય આર્યભટ્ટે પોતાનું પુસ્તક આર્યભટ્ટ નિયમમાં તે વાતનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે તે 23 વર્ષના હતા ત્યારે કળિયુગના 3600 વર્ષ ચાલી રહ્યા હતા. આંકડા અનુસાર આર્યભટ્ટનો જન્મ 476 ઈસવીસન પૂર્વે થયો હતો. મહાકાળના ભારતીય જ્યોતિષીઓએ માન્યું છે કે કળિયુગ તેમજ કલ્પની શરૂઆતમાં બધા ગ્રહો સૂર્ય અને ચંદ્ર મળીને ચૈત્ર શુક્લ પ્રતિપદાને રવિવારના સૂર્ય ઉદય સમયે એક સાથે હતા. વધારે પ્રમાણમાં વિદ્વાનો અનુસાર યુગની શરૂઆત 3102 ઈસવીસન પૂર્વે થઈ હતી. શ્રીમદ ભાગવત પુરાણમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સુખદેવજી રાજા પરીક્ષિતને કળિયુગ વિશે બતાવે છે કે જે સમયે સપ્તર્ષિ મઘા નક્ષત્રમાં ફરી રહ્યા હતા ત્યારે કળિયુગની શરૂઆત થઈ ગઈ હતી. મિત્રો, આપણા પુરાણમાં કળિયુગના અંતની વાતો પણ લખવામાં આવી છે, જે અમારા વિડીયોમાં મળી જશે. આની સાથે વિડીયોને સમાપ્ત કરું છું. જો તમને મારી આજની આ પ્રસ્તુતિ સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેવો લાગ્યો આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂર બતાવજો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.